ધોરણ 6 વિજ્ઞાન સ્વાધ્યાય પોથી પાઠ 3 ઉચિત આહાર સ્વસ્થ શરીરનો માર્ગ. પ્રશ્ન 1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો. પહેલો પ્રશ્ન, નીચેના પૈકી કયું પોષક તત્વ નથી? પાચક રેસા. નીચેના પૈકી કયા આહારમાંથી કાર્બોહાઈડ્રેટ્સ વધુ પ્રમાણમાં મળે છે? ભાત. તૈલી ખાદ્ય પદાર્થોમાંથી કયો આહારનો ઘટક મળે છે? ચરબી. ખાદ્ય પદાર્થમાં સ્ટાર્ચની હાજરી ચકાસવા કયા દ્રાવણનો ઉપયોગ થાય છે? આયોડિનનું દ્રાવણ. નીચેનામાંથી કયો પ્રોટીનનો સ્ત્રોત બાકીનાથી અલગ પડે છે? પનીર. ખાટા ફળોમાં કયું વિટામિન વધુ પ્રમાણમાં હોય છે? વિટામિન સી. વિટામિન બીની ઉણપથી કયો રોગ થાય છે? બેરી. કયા વિટામિનની ઉણપથી દાંતના પેઢામાંથી રુધિર નીકળે છે? વિટામિન સી. કયા વિટામિનની ઉણપથી હાડકાં પોચા અને વાંકા થઈ જાય છે? વિટામિન ડી. આયોડિનની ઉણપથી કયો રોગ થાય છે? ગોઈટર. હાડકાના બંધારણ માટે કયું ખનિજ તત્વ જરૂરી છે? કેલ્શિયમ. એનિમિયા કયા તત્વની ઉણપથી થાય છે? આયર્ન. સ્કર્વી કયા વિટામિનની ઉણપથી થતો રોગ છે? વિટામિન સી. પ્રશ્ન 2 ખાલી જગ્યા પૂરો. પહેલો પ્રશ્ન, આહારનો ઘટક ખાલી જગ્યા કાર્બોહાઈડ્રેટ્સની સરખામણીમાં બમણી કે તેથી વધુ શક્તિ આપે છે? ચરબી. ખાલી જગ્યા યુક્ત ખોરાકને શરીરવર્ધક ખોરાક પણ કહે છે? પ્રોટીન. આમળામાં વિટામિન ખાલી જગ્યા હોય છે? સી. ખાદ્ય મશરૂમ એ ખાલી જગ્યાનો સારો સ્ત્રોત છે? પ્રોટીનનો. આપણા શરીરમાં વિટામિન એની ઉણપથી થતો રોગ ખાલી જગ્યા છે? રતાંધળાપણું. વિટામિન સીની ઉણપથી થતો રોગ સ્કર્વી છે? વિટામિન ડીની ઉણપથી થતો રોગ રિકેટ્સ છે? ઘઉંના લોટ પર આયોડિનના દ્રાવણના 2-3 ટીપાં નાખતા તે ખાલી જગ્યા રંગનો બને છે? ભૂરા અથવા તો કાળા. ચોખા એ ખાલી જગ્યા ઘટકથી સમૃદ્ધ ખોરાક છે? કાર્બોહાઈડ્રેટ્સ. આહારમાં આયોડિનયુક્ત મીઠાનો ઉપયોગ ખાલી જગ્યા રોગ થવાની સંભાવના ઘટાડે છે? ગોઈટર. પ્રશ્ન 3 નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર લખો. કઠોળમાંથી આપણને કયો આહારનો ઘટક મળે છે? પ્રોટીન. સૂર્યના કોમળ કિરણો આપણા શરીર પર પડવાથી શરીરમાં કયું વિટામિન ઉત્પન્ન થાય છે? વિટામિન ડી. આંખના સ્વાસ્થ્યની જાળવણી માટે કયા વિટામિનની જરૂરિયાત છે? વિટામિન એ. આહારનો કયો ઘટક આપણા શરીરની વૃદ્ધિ અને સમારકામમાં મદદ કરે છે? પ્રોટીન. દૂધમાં કયું વિટામિન હોતું નથી? વિટામિન સી. કયું ખનિજ તત્વ રુધિરના બંધારણનો અગત્યનો ઘટક છે? આયર્ન. કયા આહારના ઘટકને આપણા શરીરમાં સંગ્રહિત ઉર્જાના સ્ત્રોત તરીકે ગણવામાં આવે છે? ચરબી. મીઠાની ખેતી કરતા જનજાતિ સમુદાયના લોકોને શું કહે છે? અગરિયા. પ્રશ્ન 4 નીચેના વિધાનોમાંથી ખરા વિધાન સામે ખરાની નિશાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો. સ્ટાર્ચ એ એક પ્રકારનો કાર્બોહાઈડ્રેટ્સ છે? સાચું. આયોડિનનું દ્રાવણ પીળા રંગનું હોય છે? એ પણ સાચું છે. વિટામિનને આપણા આહારનો મુખ્ય પોષક ઘટક ગણવામાં આવે છે? ખોટું. પાચક રેસા અપાચિત ખોરાકને આપણા શરીરમાંથી સરળતાથી બહાર કાઢવામાં મદદ કરે છે? સાચું. રતાંધળાપણું ખનિજ તત્વની ઉણપથી થતો રોગ છે? ખોટું. મેદસ્વીતા ત્રુટિજન્ય રોગ છે? આ પણ ખોટું છે. સમતોલ આહાર લેવાથી ત્રુટિજન્ય રોગો થતાં અટકાવી શકાય છે? સાચું. બર્ગર અને પિઝા એ આરોગ્યપ્રદ ખોરાક છે? ખોટું. પ્રશ્ન 5 નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો.
કયા પોષક તત્વો ધરાવતા ખોરાકને ઉર્જાવર્ધક ખોરાક કહે છે? કાર્બોહાઈડ્રેટ્સ અને ચરબી ધરાવતા ખોરાકને ઉર્જાવર્ધક ખોરાક કહે છે. આહારના મુખ્ય ઘટકો જણાવો. કાર્બોહાઈડ્રેટ્સ, ચરબી, પ્રોટીન, વિટામિન, ખનિજ તત્વો વગેરે આહારના મુખ્ય ઘટકો છે. સ્ટાર્ચ આયોડિનના દ્રાવણ સાથે કયો રંગ આપે છે? ભૂરો અથવા તો કાળો. આહારમાં કયા પોષક તત્વોની અલ્પ માત્રામાં આવશ્યકતા રહેલી છે? વિટામિન અને ખનિજ તત્વોની. આપણા શરીરને જરૂરી પાચક રેસા એટલે કે વૃક્ષાંશ કયા પદાર્થોમાંથી મળી રહે છે? આખા અન્ન, કઠોળ, લીલા પાંદડાવાળા શાકભાજી અને તાજા ફળોમાંથી. શિયાળામાં વસાણા તરીકે બનાવાતા લાડુમાં કઈ કઈ ખાદ્ય સામગ્રી વપરાય છે? ઘઉંનો લોટ, ગોળ, ખાદ્ય ગુંદર, મેથી, બદામ, કાજુ, અમુક પ્રકારના બીજ. ખોરાકનું ફોર્ટિફિકેશન એટલે શું? ખોરાકમાં પોષક તત્વોમાં સુધારો કરવા તેમાં મુખ્ય વિટામિનો અને ખનિજ તત્વો ઉમેરવામાં આવે છે. તેને ખોરાકનું ફોર્ટિફિકેશન કહે છે. શા માટે જંક ફૂડમાં વધારે કેલેરી હોય છે? જંક ફૂડમાં શર્કરા અને ચરબીનું પ્રમાણ વધુ હોવાને કારણે તેમાં વધારે કેલેરી હોય છે. ધ્રુવીય રીંછમાં ચરબીનો સંગ્રહ ક્યાં થાય છે? ચામડીની નીચે. મિલેટ્સમાં કયા 4 અનાજનો સમાવેશ થાય છે? બાજરી, જુવાર, રાગી અને સામો. સ્થાનિક ખોરાક ખાવાથી અન્ન યાત્રા કેવી રીતે ઘટાડી શકાય? સ્થાનિક ખોરાક ખાવાથી અન્ન યાત્રા ઘટાડવામાં મદદ મળે છે કારણ કે માલની હેરફેરનો ખર્ચ બચાવે છે. શું આપણે બધા જ પોષક તત્વો વનસ્પતિ અને પ્રાણીઓમાંથી મેળવીએ છીએ? ના. મીઠું આપણને સમુદ્રના પાણીમાંથી અથવા તો ખડકમાંથી મળે છે અને વિટામિન ડી આપણને સૂર્યપ્રકાશમાંથી મળે છે. પ્રશ્ન 6 વ્યાખ્યા લખો. સમતોલ આહાર. જે આહારમાં શરીરની યોગ્ય વૃદ્ધિ અને વિકાસ માટે જરૂરી બધા જ પોષક તત્વો, પાચક રેસા અને પાણી યોગ્ય માત્રામાં હોય તેને સમતોલ આહાર કહે છે. પોષક તત્વો. આહારના જે ઘટકો ઉર્જા પ્રદાન કરે છે, વૃદ્ધિમાં મદદ કરે છે, શરીરના સમારકામમાં મદદ કરે છે અને રોગોથી રક્ષણ આપે છે તેમજ વિવિધ શારીરિક કાર્યોને જાળવી રાખે છે તેને પોષક તત્વો કહે છે. ત્રુટિજન્ય રોગો. આપણા આહારમાં એક અથવા તો વધુ પોષક તત્વોની લાંબા સમય સુધીની ઉણપને લીધે જે રોગો થાય તેને ત્રુટિજન્ય રોગો કહે છે. અન્નયાત્રા. ખેડૂતથી વપરાશકર્તા સુધી કોઈ ખાદ્ય પદાર્થ દ્વારા કપાતા સમગ્ર અંતરને અન્નયાત્રા કહે છે. પ્રશ્ન 7 નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. નીચે આપેલા જૂથમાંથી અસંગત શબ્દ શોધો અને કારણ આપો. જુવાર, બાજરી, રાગી અને ચણા. એમાંથી અલગ પડતો શબ્દ કયો છે? ચણા. કારણ કે ચણા કઠોળ છે, બાકીના બધા અનાજના નામ છે. રાજમા, મગ, સોયાબીન ને ચોખા. એમાંથી અલગ પડતો શબ્દ ચોખા, કારણ કે ચોખા અનાજ છે અને બાકીના બધા કઠોળના નામ છે. બધા જ સ્વાદિષ્ટ આહાર સ્વાસ્થ્યપ્રદ હોય તે જરૂરી નથી અને તમામ પૌષ્ટિક આહાર હંમેશા સ્વાદિષ્ટ હોય તે પણ જરૂરી નથી. આ બાબતે તમારા વિચારો ઉદાહરણ સાથે રજૂ કરો. બટાકાની ચિપ્સ, ચાટ, પિઝા, બર્ગર વગેરે ખૂબ જ સ્વાદિષ્ટ અને માણવાલાયક ખોરાક છે, પરંતુ આવા ખોરાક પૌષ્ટિક અને સ્વાસ્થ્યપ્રદ હોતા નથી. આ ખાદ્ય પદાર્થોમાં પુષ્કળ તેલ, મેંદો અને મસાલા હોય છે, તેથી તે આપણા સારા સ્વાસ્થ્ય માટે પસંદગી પાત્ર નથી. જ્યારે
પૌષ્ટિક ખોરાક જેવા કે બાફેલા શાકભાજી, કઠોળ વગેરે જે હંમેશા સ્વાદિષ્ટ હોતા નથી અને ખાવામાં પસંદગીપાત્ર પણ હોતા નથી, પરંતુ આવા ખોરાક આપણા શરીરના પોષણની જરૂરિયાત પૂરી પાડે છે, કારણ કે તેમાં જરૂરી પોષક તત્વો જેવા કે પ્રોટીન, વિટામિન, ખનિજ ક્ષારો વગેરે હોય છે. તેથી બધા પૌષ્ટિક ખોરાક આપણા શરીરને મજબૂત અને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. મેદુ શાકભાજી ખાતો નથી, પણ બિસ્કિટ, નૂડલ્સ અને વ્હાઈટ બ્રેડનો આનંદ માણે છે. તેને વારંવાર પેટમાં દુખાવો અને કબજિયાત રહે છે. આ સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે તેણે પોતાના આહારમાં શું ફેરફાર કરવા જોઈએ? તમારો ઉત્તર સમજાવો. મેદુએ બિસ્કિટ, નૂડલ્સ, સફેદ બ્રેડ ન ખાવી જોઈએ. તે ખોરાક મેંદામાંથી બને છે. મેંદો આપણા શરીરમાં સહેલાઈથી પચતો નથી, તેથી તેને પેટમાં દુખાવો અને કબજિયાત રહે છે. શું ફેરફાર કરવો જોઈએ? આખા અનાજ, ફણગાવેલા કઠોળ, ફળો, શાકભાજી વગેરે ખાવા જોઈએ. આ ઉપરાંત દહીં અને છાશ પણ લેવા જોઈએ. રેશમાને ઝાંખા પ્રકાશમાં વસ્તુઓ જોવામાં તકલીફ પડતી હતી. ડૉક્ટરે તેની આંખોની તપાસ કરી અને એક ખાસ વિટામિન લેવાનું સૂચવ્યું. તેમણે તેને આ માટે તેના આહારમાં કેટલાક ખાદ્ય પદાર્થો સામેલ કરવાની પણ સલાહ આપી. આ પરથી નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. રેશમા કયા ત્રુટિજન્ય રોગથી પીડાઈ રહી છે? રેશમા રતાંધળાપણાના, આંખની દ્રષ્ટિની નબળાઈના ત્રુટિજન્ય રોગથી પીડાઈ રહી છે. તેના ખોરાકમાં આહારના કયા ઘટકની ઉણપ હોઈ શકે? વિટામિન એની. તેની આ સમસ્યાને દૂર કરવા માટે તેણીએ આહારમાં ખાવા જોઈએ તેવા કોઈપણ 4 ખાદ્ય પદાર્થોના નામ આપો. પપૈયું, ગાજર, કેરી અને દૂધ. તમને નીચેની વસ્તુઓ આપવામાં આવેલ છે. પહેલી છે ટીનમાં ભરેલો ફળોનો તૈયાર રસ. બીજી વસ્તુ છે તાજા ફળોનો રસ અને ત્રીજી વસ્તુ છે તાજા ફળ. તમે કયું પસંદ કરશો અને શા માટે? હું તાજા ફળને વધુ પસંદ કરીશ, કારણ કે તાજા ફળ વધુ પોષક તત્વો, પાચક રેસા, કુદરતી શર્કરા, પૂરા પ્રમાણમાં સ્વાદ પણ પૂરો પાડે છે. તાજા ફળોના રસમાં મોટાભાગના રેસા દૂર કરવામાં આવે છે અને ટીનના ભરેલા તૈયાર રસમાં સહેજ પણ આરોગ્યપ્રદ વસ્તુ હોતી નથી, કારણ કે તેમાં તો ખાંડ ઉમેરેલી હોય છે. ગૌરવને પગમાં ફ્રેક્ચર થયું હતું. તેના ડૉક્ટરે હાડકાંને સંરેખિત કર્યા અને પ્લાસ્ટર લગાવ્યું તથા તેને કેલ્શિયમની ગોળીઓ પણ આપી. બીજી મુલાકાત વખતે ડૉક્ટરે તેને કેલ્શિયમની ગોળીઓની સાથે વિટામિન ડીનું સિરપ પણ આપ્યું. પાઠ્યપુસ્તકની આકૃતિ 3.5નો સંદર્ભ લો અને નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. ડૉક્ટરે ગૌરવને કેલ્શિયમની ગોળીઓ કેમ આપી? કેલ્શિયમ હાડકાંને મજબૂત બનાવે છે. હાડકાંના ફ્રેક્ચરમાં તે જોડાણના સમારકામ અને રૂઝવવાની પ્રક્રિયામાં જરૂરી છે. બીજી મુલાકાત વખતે ડૉક્ટરે તેને કેલ્શિયમની ગોળીઓની સાથે વિટામિન ડીનું સિરપ શા માટે આપ્યું? કેલ્શિયમની ગોળી સાથે વિટામિન ડીનું સિરપ આપ્યું કારણ કે વિટામિન ડી શરીરમાં કેલ્શિયમને શોષવામાં મદદ કરે છે. ડૉક્ટરે આપેલ દવાઓ વિશે તમારા મનમાં કયો પ્રશ્ન ઉદ્ભવે છે? કેટલા દિવસ સુધી આ દવા શરૂ રાખવી? આવો પ્રશ્ન આપણને થાય. ખાંડ કાર્બોહાઈડ્રેટ્સનું ઉદાહરણ છે. ખાંડનું પરીક્ષણ આયોડિનના દ્રાવણથી કરવામાં આવે છે, તો તે ભૂરા કાળા રંગમાં બદલાતું નથી. આવું થવાનું સંભવિત કારણ શું હોઈ શકે? આયોડિનના દ્રાવણ વડે ખાંડનું પરીક્ષણ કરવાથી તે ભૂરા કાળા રંગમાં બદલાતું નથી, કારણ કે આયોડિનનું દ્રાવણ સ્ટાર્ચ સાથે પ્રક્રિયા કરે છે, શર્કરા સાથે નહીં, અને ખાંડ તો શર્કરા છે. તેથી
લેબોરેટરીમાં આયોડિનનો ઉપયોગ કરતી વખતે આયોડિનના કેટલાક ટીપા મિસ્ટીના મોજા પર પડ્યા હતા અને કેટલાક તેના શિક્ષકની સાડી પર પડ્યા હતા. સાડી પર આયોડિનના ટીપા ભૂરા કાળા રંગના થઈ ગયા હતા, જ્યારે મોજા પરનો રંગ બદલાયો નહીં. આ માટે સંભવિત કારણ શું હોઈ શકે? સાડી કોટનની અને સ્ટાર્ચ કરેલી હોવી જોઈએ, જેથી તેના પર આયોડિનના દ્રાવણના થોડા ટીપા પડવાથી તે ભૂરા કાળા રંગમાં ફેરવાઈ ગયા. મોજા નાયલોન અથવા તો કૃત્રિમ રેસાના બનેલા હોઈ શકે, જેમાં સ્ટાર્ચ ન હોય. તેથી મોજા પર આયોડિનના થોડા ટીપા પડતા ભૂરો કાળો રંગ ન થયો. શા માટે મિલેટ્સને આરોગ્યપ્રદ આહાર માનવામાં આવે છે? શું શરીરની પોષક જરૂરિયાતો માટે ફક્ત મિલેટ્સ ખાવું પૂરતું છે? ચર્ચા કરો. મિલેટ્સ અત્યંત પૌષ્ટિક અનાજ છે. તે વિટામિન, આયર્ન, કેલ્શિયમ જેવા ખનિજ તત્વો તથા પાચક રેસાના સારા સ્ત્રોત તરીકે કાર્ય કરે છે. આપણા શરીરને જરૂરી સમતોલ આહારમાં નોંધપાત્ર ફાળો આપે છે. આપણને પૂરતું પોષણ મળી રહે છે. મિલેટ્સમાં આહારના બધા જ ઘટકો હોવા છતાં ફક્ત મિલેટ્સ ખાવું પૂરતું ન કહેવાય. ખોરાકમાં વિવિધતા હોવી જરૂરી છે. ઋતુ પ્રમાણે આપણે ખોરાક ખાવો જોઈએ. તમને એક દ્રાવણનો નમૂનો આપવામાં આવે છે. આ નમૂનો આયોડિન હોવાની શક્યતાને કેવી રીતે તમે તપાસશો? કસનળીમાં થોડા પ્રમાણમાં સ્ટાર્ચનું દ્રાવણ લો. હવે તેમાં નમૂના રૂપે જે આપણને દ્રાવણ આપ્યું છે તેના થોડા ટીપા ઉમેરો. જો મિશ્રણનો રંગ બદલાઈને ભૂરો કાળો થઈ જાય તો તે સૂચવે છે કે આપેલ દ્રાવણ છે એ આયોડિનનું દ્રાવણ છે. અને નમૂનાનું જે દ્રાવણ છે તેનો રંગ પણ તમે જુઓ. તેનો રંગ જો પીળો હોય તો તે દ્રાવણ આયોડિનનું દ્રાવણ છે તેમ કહી શકાય. મગફળીમાં ચરબી ઘટકની હાજરી તમે કેવી રીતે ચકાસશો? મગફળીના દાણા લો, તેને કાગળમાં લપેટી તેને પથ્થર વડે સાવચેતીપૂર્વક પીસો. હવે કાગળને ખોલી અને નિરીક્ષણ કરો. કાગળ પર તેલના ડાઘ જોઈ શકાશે. કાગળ પર તેલનો ડાઘ સૂચવે છે કે મગફળીમાં ચરબી ઘટક રહેલો છે. કાર્બોહાઈડ્રેટ્સના સ્ત્રોતો જણાવો. ઘઉં, બાજરી, ચોખા, મકાઈ, કેરી, કેળા, સફરજન, અનાનસ, બટાટા, શક્કરિયા, ગોળ, ખાંડ, શેરડી, મધ, ચીકુ વગેરે. ચરબીના સ્ત્રોતો જણાવો. ચરબી માટેના 2 સ્ત્રોતો છે, વનસ્પતિજ પેદાશ અને પ્રાણીજ પેદાશ. એમાંથી સૌથી પહેલાં આપણે વનસ્પતિજ પેદાશની વાત કરીએ. મગફળીનું તેલ, તલ, મગફળી, કાજુ, સરસવનું તેલ, બદામ, પિસ્તા, અખરોટ, સૂર્યમુખીના બી. અને પ્રાણીજ પેદાશમાં આવશે દૂધ, દહીં, માખણ, ઘી, મલાઈ, માંસ, માછલી, ઈંડા વગેરે. પ્રોટીનના સ્ત્રોતો જણાવો. તેના પણ 2 વિભાગ છે, વનસ્પતિજ પેદાશ અને પ્રાણીજ પેદાશ. વનસ્પતિજ પેદાશમાં આવશે ચણા, મગ, તુવેર, વાલ, વટાણા, સોયાબીન અને રાજમા. પ્રાણીજ પેદાશમાં આવશે માંસ, માછલી, ઈંડા, દૂધ અને પનીર. આપણા શરીરમાં પાણીની અગત્ય જણાવો. પાણી આપણા આહારનો આવશ્યક ભાગ છે. પાણી આપણા શરીરના કોષોમાં પાણીનું પ્રમાણ જાળવે છે અને શરીરના સામાન્ય કાર્યો કરવામાં મદદરૂપ બને છે. તે આપણા શરીરને ખોરાકમાંથી પોષક તત્વો શોષવામાં મદદ કરે છે. તે આપણા શરીરમાંથી હાનિકારક પદાર્થોને બહાર કાઢે છે. પાચક રેસાના સ્ત્રોતો અને તેની અગત્ય લખો. સૌથી પહેલાં પાચક રેસાના સ્ત્રોતો જોઈએ. અનાજ, કઠોળ, લીલા પાંદડાવાળા શાકભાજી, સૂકો મેવો અને ફળો. તેની અગત્ય શું છે? પાચક રેસા આપણા શરીરમાંથી અપાચિત ખોરાકને દૂર કરવા, કબજિયાત અટકાવવામાં મદદ કરે છે. તે આપણા ખોરાકના જથ્થામાં વધારો કરે છે. આપણા શરીરને પાણી પૂરું પાડતા ખોરાકના સ્ત્રોતો કયા છે? તેમાંથી કેટલાકની યાદી બનાવો.
કાકડી, તરબૂચ, ટેટી, ટમેટા, સફરજન, નારંગી, દ્રાક્ષ, સ્ટ્રોબેરી, પાઇનેપલ, શેરડી, પપૈયું, પાલક. છઠ્ઠો પ્રશ્ન, વૈજ્ઞાનિક કારણો આપી સમજાવો. નાના બાળકોને આહારમાં પૂરતા પ્રમાણમાં પ્રોટીન આપવું જોઈએ. નાના બાળકોની શરીરની વૃદ્ધિ ઝડપથી થતી હોય છે. પ્રોટીન વૃદ્ધિ અને નવી માંસપેશીના સર્જન માટે જરૂરી છે. પ્રોટીન શરીરના વિકાસ માટે પણ આવશ્યક છે. નાના બાળકોને વધારે પ્રોટીનની જરૂર હોવાથી તેમને આહારમાં પૂરતા પ્રમાણમાં પ્રોટીન આપવું જોઈએ. બાળકોને સૂર્યના કોમળ તડકામાં રમવા દેવા જોઈએ. બાળકોને સૂર્યના તડકામાંથી વિટામિન ડી મળે છે, જે હાડકાં અને દાંતની વૃદ્ધિ અને વિકાસ માટે જરૂરી છે. વિટામિન ડી શરીરમાં કેલ્શિયમના શોષણમાં મદદ કરે છે. વિટામિન ડી પૂરતા પ્રમાણમાં મળવાથી સુક્તાનનો રોગ થતો નથી. તેથી બાળકોને સૂર્યના કોમળ તડકામાં રમવા દેવા જોઈએ. આપણે લીલા પાંદડાવાળા શાકભાજી ખાવા જોઈએ. લીલા પાંદડાવાળા શાકભાજીમાંથી આપણા શરીરને જરૂરી વિટામિન અને ખનિજ તત્વો મળે છે. લીલા પાંદડાવાળા શાકભાજી આપણને પાચક રેસા પૂરા પાડે છે, જે આપણા શરીરમાંથી અપાચિત ખોરાક દૂર કરવામાં મદદ કરે છે. આથી મળત્યાગ સરળતાથી થાય છે. તેથી આપણે લીલા પાંદડાવાળા શાકભાજી ખાવા જોઈએ. આપણે સમતોલ આહાર લેવો જોઈએ. સમતોલ આહાર લેવાથી આપણા શરીરની વૃદ્ધિ સારી થાય છે. શરીરની તંદુરસ્તી જળવાઈ રહે છે. સમતોલ આહાર લેવાથી આપણા શરીરની રોગો સામે સામનો કરવાની રોગ પ્રતિકારક શક્તિ મળે છે. આથી આપણને ત્રુટિજન્ય રોગ થતા નથી. તેથી આપણે સમતોલ આહાર લેવો જોઈએ. દૂધ સંપૂર્ણ આહાર છે, પરંતુ સમતોલ આહાર નથી. દૂધમાં કાર્બોહાઈડ્રેટ્સ, ચરબી, પ્રોટીન, વિટામિન, ખનિજ તત્વો હોય છે. દૂધમાં લગભગ તમામ પોષક તત્વો હોય છે, તેથી તેને સંપૂર્ણ આહાર કહે છે. પરંતુ દૂધમાં વિટામિન સી અને પાચક રેસા હોતા નથી. તેથી દૂધ એ સંપૂર્ણ આહાર છે, પરંતુ સમતોલ આહાર નથી. તફાવતના 2 મુદ્દા લખો. કાર્બોહાઈડ્રેટ્સ, ચરબી. કાર્બોહાઈડ્રેટ્સ આપણા આહારનો ઊર્જાનો પ્રાથમિક સ્ત્રોત છે અને ચરબી આપણા આહારનો સંગ્રહિત ઊર્જાનો સ્ત્રોત છે. કાર્બોહાઈડ્રેટ્સ ઘઉં, ચોખા, બાજરી, મકાઈ, ગોળ અને ખાંડમાંથી મળે છે અને ચરબી દૂધ, ઈંડા, માંસ, માછલી, મગફળી, તલ વગેરેમાંથી મળે છે. બીજો તફાવત છે વિટામિનો અને ખનિજ તત્વો. વિટામિન શરીરને રોગોથી રક્ષણ આપે છે અને ખનિજ તત્વો શરીરની જૈવિક ક્રિયાઓના નિયમન માટે ઉપયોગી છે. સારી દ્રષ્ટિ, હાડકાં અને દાંતના સ્વાસ્થ્ય માટે વિટામિન જરૂરી છે અને ખનિજ તત્વો શરીરના રુધિર, હાડકાં અને દાંતના બંધારણ માટે જરૂરી છે. વિટામિન સી અને વિટામિન ડીનો તફાવત જોઈએ. વિટામિન સી ખાટા ફળોમાંથી મળે છે અને વિટામિન ડી દૂધ, ઈંડા, માંસ, માછલી, સૂર્યના તડકામાંથી મળે છે. વિટામિન સીની ઉણપથી સ્કર્વીનો રોગ થાય છે અને વિટામિન ડીની ઉણપથી સુક્તાનનો રોગ થાય છે. જોડકા જોડો. વિટામિન અને તેની ખામીથી થતા ત્રુટિજન્ય રોગો. વિટામિન એની ખામીથી રતાંધળાપણું થાય છે. વિટામિન B1ની ખામીથી બેરી નામનો રોગ થાય છે. વિટામિન સીની ખામીથી સ્કર્વીનો રોગ થાય છે અને વિટામિન ડીની ખામીથી સુક્તાન, જેને આપણે રિકેટ્સ કહીએ છીએ, આ રોગ થવાની શક્યતા છે. નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો. આપણા આહારમાં રહેલા પોષક તત્વોના નામ આપો અને દરેકના સામાન્ય કાર્યો લખો. કાર્બોહાઈડ્રેટ્સ.
તે આપણને કાર્યો કરવા માટે જરૂરી ઉર્જા પૂરી પાડે છે. ચરબી તે કાર્બોદિત કરતાં બમણી ઉર્જા આપે છે. વધારાની ચરબીનો સંગ્રહ ચામડીની નીચે થાય છે. પ્રોટીન તે આપણા સ્નાયુના બંધારણ માટે ઉપયોગી છે. તે આપણા શરીરની વૃદ્ધિ અને વિકાસમાં મદદ કરે છે. વિટામિનો અને ખનિજ તત્વો તે આપણા શરીરને રોગથી બચાવે છે. આપણને તંદુરસ્ત અને નિરોગી રાખે છે. પાચક રેસા તે આપણા શરીરમાંથી અપાચિત ખોરાકને દૂર કરવામાં મદદ કરે છે. પાણી તે આપણા શરીરમાં ખોરાકમાંથી પોષક તત્વો શોષવામાં મદદ કરે છે. તે પરસેવો અને પેશાબ દ્વારા શરીરમાંથી નકામા અને હાનિકારક પદાર્થોને દૂર કરે છે. ટૂંકનોંધ લખો. મિલેટ્સ. મિલેટ્સ એ નાના કદના પૌષ્ટિક અનાજ છે. ઉદાહરણ તરીકે જુવાર, બાજરી, રાગી અને સામો. તેમાંથી બનતી ખાદ્ય ચીજો કઈ કઈ છે? રોટલી, રોટલા, શીરો, પોંક વગેરે. મિલેટ્સની લાક્ષણિકતાઓ. મિલેટ્સ ભારતનો મૂળ પાક છે. વિવિધ આબોહવામાં સરળતાથી ખેતી થઈ શકે છે અને સદીઓથી આહારનો અભિન્ન ભાગ છે. મિલેટ્સનું પોષણ મહત્વ જોઈએ. તે અત્યંત પૌષ્ટિક અનાજ છે. વિટામિન, આયર્ન, કેલ્શિયમ જેવા ખનિજ તત્વો અને પાચક રેસાના સ્ત્રોત છે. તે શરીરને સામાન્ય કાર્યો કરવા માટે જરૂરી સમતોલ આહારમાં નોંધપાત્ર યોગદાન આપે છે. ભારતમાં પરંપરાગત અને આધુનિક રાંધણ પદ્ધતિઓની ચર્ચા કરો. રસોઈની બે પદ્ધતિઓ છે, પરંપરાગત અને આધુનિક. પરંપરાગતમાં જોઈએ તો રસોઈના સાધન તરીકે ચૂલો વપરાતો અને દળવાના સાધન તરીકે ખલદસ્તાનો ઉપયોગ થતો. પરંતુ અત્યારે આધુનિક સમયમાં રસોઈના સાધનોમાં હવે આપણે ગેસ વાપરીએ છીએ અને દળવાના સાધનો તરીકે આપણે ગ્રાઇન્ડર વાપરીએ છીએ. મિક્સચર. રસોઈની રીત સમય સાથે બદલાઈ ગઈ છે. જેમ કે શેકવા માટે ખાસ પ્રકારના ફાયર ક્લે વાસણો વાપરીએ છીએ, પકવવા માટે આપણે ઓવનનો ઉપયોગ કરીએ છીએ અને રાંધેલો ખોરાક સાચવવા માટે અને શાકભાજી અને ફળ સાચવવા માટે આપણે રેફ્રિજરેટરનો ઉપયોગ કરીએ છીએ. પ્રવૃત્તિઓ જોઈએ. પહેલી પ્રવૃત્તિ, આપેલ ખાદ્ય પદાર્થોમાં સ્ટાર્ચની હાજરી તપાસવી. સાધન સામગ્રી તરીકે જોઈશે કાચની ડીશ, ડ્રોપર, આયોડિનનું દ્રાવણ. ખાદ્ય પદાર્થો તરીકે આપણે શું શું લઈ શકીએ? બટાટાની કાતરી, કાકડી, બ્રેડ, ભાત, બાફેલા ચણા, મગફળીનો ભૂકો, તેલ, માખણ, કોપરાનું છીણ. આકૃતિ તમને આપેલી છે એ પ્રમાણે તમારે આકૃતિ દોરવાની રહેશે. પદ્ધતિ જોઈએ. આપેલ પદાર્થોને વારાફરતી કાચની ડીશમાં લો. ડ્રોપરની મદદથી આયોડિનના દ્રાવણના 2-3 ટીપા તેના ઉપર મૂકો. ખાદ્ય પદાર્થોના રંગમાં ફેરફાર થાય છે કે નહીં તેનું અવલોકન કરો. અવલોકન. બટાકાની કાતરી, ભાત અને બ્રેડ પર આયોડિનના ટીપા ઉમેરવાથી તે ભૂરો કાળો રંગ આપે છે. નિર્ણય. ખાદ્ય પદાર્થનો ભૂરો કાળો રંગ તેમાં સ્ટાર્ચની હાજરી સૂચવે છે. બીજી પ્રવૃત્તિ, આપેલ ખાદ્ય પદાર્થોમાં ચરબીની હાજરી તપાસવી. સાધન સામગ્રી તરીકે જોઈશે કાગળ અને પથ્થરનો ટુકડો. ખાદ્ય પદાર્થોમાં મગફળીનો ભૂકો, કાકડી, બટેટાની કાતરી, તેલ, બ્રેડ, માખણ, ભાત, બાફેલા ચણા, કોપરાનું છીણ. પદ્ધતિ. આપેલ પદાર્થોને વારાફરતી કાગળના ટુકડામાં લપેટીને પથ્થરના ટુકડા વડે ધીમેથી ટીપો. કાગળ ફાટી ન જાય તેનું ધ્યાન રાખો અને કાગળને સીધો કરી કાગળનું અવલોકન કરો. અવલોકન. મગફળીનો ભૂકો, તેલ, માખણ, કોપરાનું છીણ જે કાગળમાં લીધા હતા તે કાગળમાં તેલના ડાઘા જોવા મળે છે. નિર્ણય. કાગળ પર તેલનો ડાઘ દેખાવો એ ખાદ્ય પદાર્થો ચરબીની હાજરી સૂચવે છે. આપેલ ખાદ્ય પદાર્થોમાં પ્રોટીનની હાજરી તપાસવી. સાધન સામગ્રીમાં જોઈએ ડ્રોપર, કસનળી, ખલદસ્તો, કોપર સલ્ફેટનું દ્રાવણ અને કોસ્ટિક સોડાનું દ્રાવણ.
ખાદ્ય પદાર્થોમાં લઈએ મગફળીનો ભૂકો, બાફેલા ચણા, બટાટાની કાતરી, કાકડી, તેલ, માખણ, બ્રેડ, ભાત, કોપરાનું છીણ. જે આકૃતિ આપેલી છે એ મુજબ તમારે આકૃતિ દોરવાની રહેશે. પદ્ધતિ: આપેલ દરેક પદાર્થોને અલગ અલગ કસનળીમાં થોડા થોડા પ્રમાણમાં લો. તેમાં 2-3 ટીપા પાણી ઉમેરી સારી રીતે કસનળીને હલાવો. ડ્રોપરની મદદથી તેમાં 2 ટીપા કોપર સલ્ફેટનું દ્રાવણ અને બીજા ડ્રોપરની મદદથી 10 ટીપા કોસ્ટિક સોડાનું દ્રાવણ ઉમેરી કસનળીને હલાવો. થોડા સમય સુધી તેને સ્થિર થવા દો. કસનળીમાં રંગનો ફેરફાર જોવા મળે છે કે નહીં તેનું અવલોકન કરો. અવલોકન: મગફળીનો ભૂકો, બાફેલા ચણા, કાકડીના દ્રાવણોમાં જાંબલી રંગ જોવા મળે છે. નિર્ણય: કસનળીમાં રહેલા પદાર્થોનો જાંબલી રંગ સૂચવે છે કે તે પદાર્થમાં પ્રોટીનની હાજરી છે.